નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજે આપણે ડિસ્કસ કરવાના છે ફર્સ્ટ એપ્લિકેશન ઓફ BFS, ધેટ ઇઝ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ નોડ્સ ઇન એન અનવેઇટેડ ગ્રાફ. આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામ અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. ઓકે, તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. પણ આ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં જો આની પહેલાંના 2 વિડીયો છે જે BFS ઉપર છે અને સેકન્ડમાં મેં BFSના ઇમ્પ્લિમેન્ટેશનનો કોડ સમજાવ્યો છે. એ 2 જો જોવાના બાકી હોય તો એ ડેફિનેટલી પહેલાં ચેકઆઉટ કરજો, પછી આ વિડીયો પર આવજો. લિંક હું આઈ બટનમાં અહીંયા આપી દઈશ. ઠીક છે. હવે અહીંયા શું છે આપણું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ નોડ્સ ઇન એન અનવેઇટેડ ગ્રાફ. અનવેઇટેડ ગ્રાફનો મતલબ શું કે એજનું વેઇટ છે એ ડિફાઇન નથી, રાઈટ? યુ કેન સે અનડિફાઇન્ડ. ઓકે, ફોર એક્ઝામ્પલ, અગર મને એક ગ્રાફ આપેલો છે અને મને પૂછ્યું છે કે ઓકે, હવે આમાં અહીંયા એજીસનું વેઇટ ડિફાઇન નથી કર્યું. હવે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 માની લો આ બધા સિટીઝ છે, બરાબર, અને આ તેની વચ્ચેના રોડ છે. હવે હું એમ કહી દઉં કે આ 4 કિલોમીટરનો છે, આ 5નો છે, આ 8નો છે, આ 22નો છે, આ 6 કિલોમીટર્સનો છે. ઠીક છે. તો આવા કેસીસમાં જ્યારે આપણને ગ્રાફ આપેલો હોય અને પૂછવામાં આવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ નોડ્સ ઓર નોડ્સને અહીંયા સિટીઝની જેમ ટ્રીટ કરીએ છીએ, તો એક બહુ મોટો ગ્રાફ આપેલો છે અને તમને પૂછેલું જ કે 10 અને 22nd નોડ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું છે અને એ વેઇટેડ એજ છે, મતલબ કે દરેક એજની વેલ્યુ છે. માની લો આ એજ છે એ રોડને રિપ્રેઝેન્ટ કરે છે, તો એ ડિસ્ટન્સ આપેલું છે. તો આ કેસમાં આપણે સ્ટાન્ડર્ડ BFSનો યુઝ કરીને આ ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકીએ. ઠીક છે. આ કેસમાં આપણે શું કરવું પડશે? શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ્સ અપ્લાય કરવા પડશે, જે કે આપણે આગળ જઈને જોશું. બટ અત્યારે આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ નોડ્સ ઇન એન અનવેઇટેડ ગ્રાફ છે એ BFSની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ. અનવેઇટેડનો મતલબ શું? એજનું વેઇટ આપેલું નથી. સો બાય ડિફોલ્ટ વી વિલ કન્સિડર ઇટ 1. ફોર એક્ઝામ્પલ, માની લો આ ગ્રાફ આપેલો છે, હું તમને એમ પૂછું 1 અને 6 વચ્ચેનું ડિસ્ટન્સ શું છે. હવે અહીંયા આપણને વેઇટ કંઈ આપેલું નથી, તો બાય ડિફોલ્ટ આપણે શું કહેશું? 2 ડિસ્ટન્સ છે, બિકોઝ આ 1 ડિસ્ટન્સ અને આ 1 યુનિટ ડિસ્ટન્સ. ઠીક છે. તો જ્યારે આપણને કાંઈ ન આપેલું હોય તો આપણે 1 અઝ્યુમ કરી લઈએ. ઓલ્સો અનવેઇટેડ ગ્રાફમાં તો એલ્ગોરિધમ ચાલશે જ, પણ એવી જગ્યાએ પણ ચાલશે જ્યાં ઓલ એજીસ હેવ સેમ વેઇટ. બિકોઝ અહીંયા જે રીતના આપણે 1 યુનિટ કન્સિડર કરીએ, ઠીક છે. હવે હું તમને એમ કહી દઉં કે બધાનું યુનિટ 10 છે, સો ઇટ ઇઝ સેમ એઝ હેવિંગ અનવેઇટેડ ગ્રાફ ઓર એજનું જે વેઇટ છે એ 1. વાય? બિકોઝ હું શું કરીશ, હું જે ગ્રાફ છે તેને અનવેઇટેડ અઝ્યુમ કરી અને સોલ્વ કરી લઈશ અને પછી જે પણ આન્સર આવશે ઇન્ટુ 10 કરી નાખીશ, તો મને મારો આન્સર મળી જશે. ઠીક છે. સો આવા કેસીસમાં પહેલાં તો એલ્ગોરિધમ યુઝમાં આવશે. હવે આ એપ્લિકેશન આપણે DFSમાં શું કામ ન જોયું એ પહેલાં સમજીએ, પછી ધીમે ધીમે આગળ વધીએ. સો DFSમાં આપણે આ એલ્ગોરિધમ શું કામે ન જોયું? ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક ગ્રાફ લઈ લઉં. 1 2 3 4 5 6 7 અને આ અહીંયા કનેક્ટેડ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ મારો ગ્રાફ છે. હવે ઓર લેટ્સ સે 8 અને 7 to 8 પણ કનેક્ટેડ છે. ઓકે, સો આ આપણો ગ્રાફ આપેલો છે. હવે હું તમને એમ કહું કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 1 અને 8 બતાવો. નોડ 1 અને નોડ 8. ઠીક છે. 1 અને 8 વચ્ચેનો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ મને કહો. હવે માની લો તમે ડેપ્થ ફર્સ્ટ સર્ચના મદદથી આને સોલ્વ કરવા માંગો છો. હવે તમે માની લો કે તમે 1 ને રૂટ તરીકે લ્યો,
તો એવું થઈ શકે કે તમે આનું ડિસ્ટન્સ 1 કેલ્ક્યુલેટ કર્યું, સોરી 0, અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું, આનું ડિસ્ટન્સ 1 કેલ્ક્યુલેટ કર્યું, બિકોઝ ડેપ્થ ફર્સ્ટ સર્ચમાં આપણે ડેપ્થમાં પહેલાં જઈએ, એટલે 1 પછી 2 એક્સપ્લોર થશે, 2 પછી 3 એક્સપ્લોર થશે, 3 પછી 4 અને 8 એક્સપ્લોર થશે. ઠીક છે, 4નું વિઝ્યુઅલ કરવામાં કદાચ તમને થોડીક ડિફિકલ્ટી થતી હોય, બટ 3 પછી ક્યાં એક્સપ્લોર થશે, 8 અથવા 4. તો માની લ્યો 3 પછી 8 એક્સપ્લોર થયું. હવે તો આ રીતના હું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરીશ તો 8નું ડિસ્ટન્સ શું આવી જશે અહીંયા, 1, 2 અને 3. હવે જ્યારે હું 4માં જઈશ, બિકોઝ આપણે કોઈ પણ એક જ્યારે નોડ વિઝિટ કરીએ ત્યારે એને વિઝિટેડ માર્ક કરી દઈએ, જેનાથી આપણને એલ્ગોરિધમની સર્ટેનિટી મળે. મતલબ કે આપણે કોઈ એલ્ગોરિધમ છે તેને આપણે રન જ કર્યા કરીએ તો એ પોસિબલ નથી. આપણે એક સર્ટેનિટી જોઈએ છે કે એક નોડ એકવાર વિઝિટ થઈ ગયો તો એ સેકન્ડ ટાઈમ વિઝિટ ના થવું જોઈએ, એનાથી આપણો એલ્ગોરિધમ ટાઈમ બાઉન્ડમાં પૂરો થઈ શકે. સો લોજિક અહીંયા અપ્લાય કરીએ અને 1 પછી 2 વિઝિટ થયું, ફોર એક્ઝામ્પલ DFSમાં 2 પછી 3 થયું, 3 પછી 8 થયું, તો 8નો ડિસ્ટન્સ શું આવી જશે, 3, રાઈટ. હવે માની લો 1 પછી 4 વિઝિટ થયું DFSમાં, બિકોઝ કયું પહેલાં વિઝિટ થશે કે એના ઉપર ડિપેન્ડ કરશે, ઇનપુટમાં તમને એજીસનો ઓર્ડર શું છે, રાઈટ. પ્રીવિયસ વિડીયોઝ ના જોયા હોય, આમાં થોડુંક કન્ફ્યુઝન થતું હોય તો પ્રીવિયસ વિડીયોઝ બધા જોઈ લેજો ગ્રાફ એલ્ગોરિધમ્સના. માની લો 1 પછી DFSમાં 4 વિઝિટ થયું, પહેલો ઓર્ડર આપણે શું જોયો હતો DFSનો, 1, 2, 3, 8. હવે માની લો 1, 4, 5, 6, 7, 8 આ પણ એક વિઝિટ થઈ શકે, અથવા 1, 4, 3, 8 આ પણ એક વિઝિટ થઈ શકે, અથવા 1, 7, 8 આમ પણ વિઝિટ થઈ શકે. તો અહીંયા આપણું ડિસ્ટન્સ આવ્યું 3, અહીંયા ડિસ્ટન્સ આવશે 5, અહીંયા ડિસ્ટન્સ આવશે 3 અને અહીંયા ડિસ્ટન્સ આવશે 2, જ્યારે કે આ સાચું છે. તો ડિપેન્ડિંગ ઓન આપણું ઇનપુટ કયું છે, આપણો આન્સર્સ વેરી કરે છે. ધેર ઇઝ નો સર્ટેન આન્સર. ઠીક છે, તો ડેપ્થ ફર્સ્ટ સર્ચમાં આપણે આના કારણે આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ડેપ્થ ફર્સ્ટ સર્ચનો યુઝ ના કરી શકીએ ફોર શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 નોડ્સ, બિકોઝ એ ડેપ્થમાં પહેલાં જાય છે, બ્રેથમાં પહેલાં જશે તો એનાથી શું એડવાન્ટેજ થશે એ આપણે આગળ જોઈએ. સો ધીસ ઇઝ વાય વી કેનોટ યુઝ ડેપ્થ ફર્સ્ટ સર્ચ ફોર. યસ, ડેપ્થ ફર્સ્ટ સર્ચ આપણે યુઝ કરી શકીએ, પણ ક્યારે, જ્યારે આપણને ટ્રી આપેલું હોય, નોટ ગ્રાફ, બિકોઝ ટ્રીમાં there is only one path between all pair of nodes. બધા પેર ઓફ નોડ્સ વચ્ચે એક્ઝેક્ટલી એક જ પાથ હોય છે ટ્રીમાં. તો ટ્રીમાં તો આપણે DFS યુઝ કરીએ, BFS યુઝ કરીએ, એક જ પાથ છે તો એક જ ડિસ્ટન્સ મળશે, જ્યારે કે ગ્રાફમાં મલ્ટિપલ પાથ્સના કારણે મલ્ટિપલ ડિસ્ટન્સીસ આવી શકે. હવે આપણે BFS જોઈએ. ઠીક છે, હવે પાછું એક ગ્રાફ એક્ઝામ્પલ લઈ લઉં. માની લો આ એક્ઝામ્પલ છે. ઠીક છે, બિકોઝ અહીંયા ગ્રાફમાં શું છે, મેં તમને હમણાં કીધું મલ્ટિપલ પેર એક પેર ઓફ નોડ્સ વચ્ચે મલ્ટિપલ પાથ્સ છે, એટલે મલ્ટિપલ ડિસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ 5 અને 1 વચ્ચે તો 1 to 5 ડાયરેક્ટ છે, 1, 2, 3, 4, 5 છે, 1, 8, 7, 6, 5 છે, 3 પાથ્સ પોસિબલ છે, એટલે મલ્ટિપલ પાથ્સ મલ્ટિપલ ડિસ્ટન્સીસ. હવે BFSથી શું એડવાન્ટેજ થશે, BFSમાં we traverse level by level. આપણે ડેપ્થમાં પહેલાં નથી જતા, આપણે પહેલાં લેવલ બાય લેવલ ટ્રાવર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાં હું રૂટ નોડ વિઝિટ કરીશ, રાઈટ. પછી હું લેવલ 1ના નોડ્સ વિઝિટ કરીશ. હવે લેવલ 1ના નોડ્સનો મતલબ શું, જે રૂટથી 1 ડિસ્ટન્સે હોય. હવે જ્યારે 1 ડિસ્ટન્સે હું કહું ત્યારે પોસિબલ છે કે 2 ડિસ્ટન્સ ઓર એનાથી વધારે ડિસ્ટન્સે પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ 1ને હું રૂટ માનું તો 2, 3, 4 અને 5 આ રીતના હું કન્સિડર કરું તો 5નું શું ડેપ્થ આવ્યું મારી પાસે 4, કારણ કે 1,
2 3 4 અને 5 બટ આપણે જ્યારે કોઈ પણ એક નોડને એક્સપ્લોર કરીએ ત્યારે એના જે એડજસન્ટ એલિમેન્ટ હોય એ બધાને એક્સપ્લોર કરી લઈએ એઝ નેક્સ્ટ લેવલ. મતલબ કે લેવલ 1માં મારી પાસે માની લો m નોડ્સ છે, તો લેવલ 2માં મારી પાસે ક્યાં ક્યાં નોડ્સ હશે? ઓલ નોડ્સ adjacent to m and not visited. L1 માં m નોડ્સ છે, તો L2 માં ક્યાં ક્યાં નોડ્સ હશે? ઓલ નોડ્સ that are adjacent to m adjacent to m નોડ્સ. મતલબ કે L2 માં L1 ના જે m નોડ્સ છે એ નોડ્સને જેટલા પણ એડજસન્ટ નોડ હશે અને જે પહેલાં વિઝિટ નહીં થયા હોય એ L2માં આવશે. તો હવે આ પ્રોપર્ટીનો યુઝ કરીએ કે એક લેવલમાં જો m નોડ્સ હોય તો એની પછીના લેવલમાં જે m નોડ્સ છે તેના એડજસન્ટ નોડ હશે પણ જે વિઝિટ ના થયા હોય. મતલબ કે એમના પેરેન્ટ્સ છે એ પણ એમને એડજસન્ટ હશે પણ એમનું લેવલ તો એક ઉપર હશે. સો એમના એડજસન્ટ નોડ બટ જે વિઝિટ ના થયા હોય. એની મદદથી શું થશે? BFSમાં આપણે શું કરતા હતા? સૌથી પહેલાં રૂટ નોડ વિઝિટ કરતા હતા, પછી L1ના નોડ્સ વિઝિટ કરતા હતા જે કે રૂટથી 1 ડિસ્ટન્સે હોય, પછી L2ને આપણે વિઝિટ કરતા હતા બધા નોડ્સ જે કે L1ને એડજસન્ટ હોય અને વિઝિટ ના થયા હોય, રાઈટ? એ બધા L1થી 1 ડિસ્ટન્સે હતા. હવે L2 L1થી 1 ડિસ્ટન્સે છે, L1 રૂટથી 1 ડિસ્ટન્સે છે. L3 વાળા ક્યાં હશે? જે L2ને એડજસન્ટ હશે અને હજી સુધી વિઝિટ નહીં થયા હોય. મતલબ L3 L2થી 1 ડિસ્ટન્સ હતા, તો L3 અને રૂટ વચ્ચેનો ડિસ્ટન્સ શું થઈ જશે? 3. સો જે મિનિમમ પોસિબલ ડિસ્ટન્સ હશે, બિકોઝ આપણે લેવલ બાય લેવલ ટ્રાવર્સ કરીએ છીએ, એ સૌથી પહેલાં વિઝિટ થઈ જશે વન્સ યુ ફિક્સ અ નોડ. ઠીક છે? તો મતલબ કે કોઈ પણ નોડને જે મિનિમમ પોસિબલ લેવલ હશે એ મળી જશે બિકોઝ એ સૌથી પહેલાં વિઝિટ થઈ જશે. હવે 1 છે તેની માટે અહીંયા આ હું પાથ કન્સિડર કરું તો 5 છે એ લેવલ 1 એ છે. હવે હું 2 3 4 અને 5 કન્સિડર કરું તો એ લેવલ 3 એ છે. બટ જ્યારે હું 1ના એડજસન્ટ એલિમેન્ટ્સને એક્સપ્લોર કરીશ ત્યારે 5 થઈ જશે. સો 5ને જે મિનિમમ પોસિબલ લેવલ છે એ મળી જશે. સિમિલરલી ફોર ઓલ ધી અધર નોડ્સ, જ્યારે હું BFS એક રૂટ નોડને ફિક્સ કરીને એક્સપ્લોર કરીશ ત્યારે બધાને જે મિનિમમ પોસિબલ લેવલ હશે એ મળી જશે. આઈ હોપ કે તમને કન્સેપ્ટ સમજાઈ ગયું છે. હવે અહીંયા હું કઈ રીતે એને એપ્લાય કરીશ? મારી પાસે 2 નોડ છે, ઠીક છે? 2 નોડ્સ A, B. મેક one of them as root node. A અને B 2 નોડ છે મારી પાસે, તો બેમાંથી એકને હું રૂટ નોડ તરીકે ટ્રીટ કરી શકું. અપ્લાય BFS. હવે A અને B 2 નોડ છે, માની લો A ને મેં રૂટ નોડ તરીકે ટ્રીટ કર્યો અને BFS અપ્લાય કરી દીધું. મતલબ કે A ને રૂટ નોડ રાખીને BFS અપ્લાય કરી દીધું. લેવલ ઓફ B will be minimum distance between A, B. હવે 2 નોડ્સ હતા A અને B, તો જો હું A ને રૂટ નોડ ટ્રીટ કરી અને BFS અપ્લાય કરી દઉં તો આપણે જોયું કે જે નોડ્સને મિનિમમ પોસિબલ લેવલ હશે એ મળી જશે BFSમાં, રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયા 5ને લેવલ 1 મળશે, નહીં કે લેવલ 4, 1 2 3 4. આ પાથ પણ પોસિબલ છે પણ એને લેવલ 1 મળશે બિકોઝ 1ને રૂટ નોડ ટ્રીટ કરશું પછી આ તરત જ એક્સપ્લોર થઈ જશે 1ના એડજસન્ટ એલિમેન્ટ જ્યારે આપણે એક્સપ્લોર કરતા હશું ત્યારે. સો બેમાંથી એકને રૂટ નોડ કરી નાખો, અઝ્યુમ ફોર એક્ઝામ્પલ A અને BFS અપ્લાય કરી દો, તો જે Bનું લેવલ આવશે એ વિથ રિસ્પેક્ટ ટુ A એઝ અ રૂટ નોડ, Aને રૂટ નોડ રાખીને Bનું જે લેવલ આવશે એ મિનિમમ પોસિબલ લેવલ હશે, જેમ કે આપણે આ એક્ઝામ્પલમાં જોયું. સો it will be the same minimum distance between A and B. હવે રૂટ A આપણે 0 લેવલે કન્સિડર કરીએ છીએ, તો રૂટ B નું જે લેવલ આવશે એ મિનિમમ પોસિબલ લેવલ હશે BFSમાં, બિકોઝ BFS
ટ્રાવર્સ લેવલ બાય લેવલ, તો બીનું લેવલ આવ્યું L1. સો ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન A એન્ડ B વિલ ઓલ્સો બી L1. હવે અહીંયા એક આ ગ્રાફમાંથી એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, મારે 6 અને 8 વચ્ચેનો ડિસ્ટન્સ જોઈએ છે. ઠીક છે, મિનિમમ ડિસ્ટન્સ. તો હવે બેમાંથી એકને રૂટ નોટ તરીકે ટ્રીટ કરવું પડશે. તો હું 6ને કરું. હવે હું ગ્રાફ રીડ્રો કરું છું બેટર એક્સપ્લેનેશન માટે. 6 થી 1 ડિસ્ટન્સે જે હશે ને એને હું પહેલાં ડ્રો કરી લઉં, બિકોઝ BFSમાં લેવલ બાય લેવલ ટ્રાવર્સ કરશું. સો બેટર એક્સપ્લેનેશન માટે 6 થી 1 ડિસ્ટન્સે ક્યાં છે? 7 અને 5. હવે 7 અને 5 થી 1 ડિસ્ટન્સે ક્યાં છે? 6ની સિવાય 7 થી 8, ઠીક છે, અને 5 થી 1 અને 4, ઠીક છે. હવે 8 આવી ગયું. હવે 8, 1 અને 4 તેના એડજસન્ટ એલિમેન્ટ્સ જોવાના છે. 8ના એડજસન્ટ એલિમેન્ટ્સ 7 અને 1 બટ બંને આવી ગયા છે. 1ના 2 અને 8 અને 5, 5 અને 8 આવી ગયા છે, સો 2, ઠીક છે. 4ના 3 અને 5, 5 આવી ગયું છે, સો 3. 2ના એડજસન્ટ એલિમેન્ટ્સ 3 અને 1 બંને આવી ગયા છે. 4ના એડજસન્ટ એલિમેન્ટ્સ 3ના એડજસન્ટ એલિમેન્ટ્સ આવી ગયા. 2ના એડજસન્ટ એલિમેન્ટ્સ 1 અને 3 આવી ગયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધા આવી ગયા. હવે 6 7 અને 5 સાથે કનેક્ટેડ છે. 7, 8 અને 6 સાથે કનેક્ટેડ છે. 5, 6 અને 4 સાથે કનેક્ટેડ છે. અને 1 સાથે પણ કનેક્ટેડ છે. સો ઓકે, 6, 1, 4, ઠીક છે. હવે 8 1 સાથે કનેક્ટેડ છે અને 7 સાથે કનેક્ટેડ છે. 8 7 સાથે કનેક્ટેડ છે અને 1 સાથે કનેક્ટેડ છે, ઠીક છે. 2 1 અને 3 સાથે, 2 1 અને 3 સાથે, ઠીક છે. અને 3 અને 4 વચ્ચે એક, ઓકે. હવે આ મને ગ્રાફ મળી ગયો. મેં 6ને રૂટ નોટ ટ્રીટ કર્યું, સો આનું લેવલ 0. હવે જો હું 6ને રૂટ નોટ રાખીને BFS અપ્લાય કરું તો લેવલ બાય લેવલ ટ્રાવર્સ થશે. સો ટ્રાવર્સ કઈ રીતના થશે? એક પોસિબલ BFS ઓર્ડર શું હશે? 6 7 5 8 1 4 2 3, મતલબ કે 6 7 5 8 1 4 2 3. આ લેવલ 0 છે આપણો રૂટ નોડ, આ લેવલ 1 છે, આ લેવલ 2 છે ને આ લેવલ 3 છે. સો મિનિમમ પોસિબલ, જો 8નું જે લેવલ આવ્યું એ શું આવ્યું? 2. સો ધ મિનિમમ પોસિબલ પાથ બિટવીન 6 એન્ડ 8 ઇઝ 2. હવે અહીંયા ગ્રાફમાં જો 6 અને 8 વચ્ચે આ એક ડિસ્ટન્સ છે 2નું, 6 7 8. આનું ડિસ્ટન્સ છે 2. 6 5 1 8, 6 5 1 8. આનું ડિસ્ટન્સ કેટલું છે? 3. 6 7 8 6 5 1 8 6 5 4 3 2 1 8. આ ડિસ્ટન્સ કેટલું છે? 1 2 3 4 5 6, ઠીક છે. તો આપણો આન્સર શું છે? 2, જે કે આપણને અહીંયા મળી ગયો છે. BFSનું મેં જ્યારે ટ્રાવર્સર કર્યું ત્યારે લેવલ વાઇઝ આપણને ઓર્ડર મળે, તો BFSનો ઓર્ડર શું મળશે? 0 1 6 7 5 8 1 4 2 3, જેમાં કે આનું લેવલ 0 છે, આ લેવલ 1 છે, આ લેવલ 2 છે ને આ લેવલ 3 છે. તો આપણને 8 છે લેવલ 2માં તો મળી ગયો, રાઈટ. પણ આપણને તો આ BFSનો ઓર્ડર મળ્યો. આપણે તો આનું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવું છે, તો એ કઈ રીતે કરશું? તમે BFSના 2 વિડીયો આની પહેલાં ન જોયા હોય તો એ સ્પેશિયલી જોઈ લેજો. આમાં આપણે સિમ્પલ શું કરશું? જ્યારે આપણે જે રીતના આપણે BFSનો ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરીએ યુઝિંગ ક્યુ, ત્યાં આપણે જ્યારે ક્યુમાં કોઈ પણ એલિમેન્ટને એન્ટર કરીએ, ફોર એક્ઝામ્પલ હું આઈ એલિમેન્ટને એન્ટર કરું ક્યુમાં, ત્યારે એની સાથે સાથે હું શું કરીશ? લેવલ ઓફ આઈને પણ એન્ટર કરીશ. પછી જ્યારે ફર્ધર આઈના એડજસન્ટ એલિમેન્ટ એક્સપ્લોર કરીશ, જે હજી સુધી એક્સપ્લોર નથી થયા, ત્યારે માની લ્યો જે અને કે છે એ આઈના એડજસન્ટ એલિમેન્ટ છે જે હજી સુધી એક્સપ્લોર નથી થયા. તો જેનું લેવલ
જે અને કેનું લેવલ આઈ કરતાં એક વધારે હશે. સો હું શું કરીશ, આને li+1 અને આને li+2 આપી દઈશ. ઠીક છે. તો આ રીતના હું બધા એલિમેન્ટ્સનું લેવલ કેલ્ક્યુલેટ કરી લઈશ. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં 6 હશે, રાઈટ? તો હું 6 અને 0 ને ક્યુમાં સ્ટોર કરીશ. ઠીક છે. આઈ હોપ કે તમને BFS કઈ રીતે અપ્લાય કરવું એ આઈડિયા હશે. પછી 7 અને 5 જ્યારે હું એક્સપ્લોર કરીશ, એ 6ના એડજસન્ટ છે. સો 7માં શું આવશે? 0+1 અને 5માં શું આવશે? 0+1. ઠીક છે. તો આ લેવલ 0, આ લેવલ 1, હવે લેવલ 2. તો 7 અને 5ના એડજસન્ટ એલિમેન્ટ્સ 8, 1, 4 અને 6, બટ 6 તો એક્સપ્લોર થઈ ગયું છે. સો 8, 1, 4 અને અહીંયા શું આવશે? ધીસ +1, મતલબ 1 + 1 2, 2, 2 અને એન્ડમાં લેવલ 3, 2, 3 અને અહીંયા શું આવશે? 2 + 1 3, 2 + 1 3. સો આપણે પેરવાઇઝ સ્ટોર કરશું તો આપણને એલિમેન્ટની સાથે સાથે એનું લેવલ પણ મળી જશે અને એ જ આપણો આન્સર છે. સો આપણો આન્સર શું થઈ જશે? 2. હવે આને હું કોડ કરીને તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. થેન્ક યુ.